કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 5માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં પર્યાવરણ વિષયનો પાઠ નંબર 2 સાપ અને મદારી। જે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયન પોથીના ભાગ નંબર 1ના પાના નંબર 78 થી 80 ઉપર તમને મળી જશે। તો ચાલો આપણે સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરીએ। તેના પહેલાં ખાસ તમે ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પાઠ નંબર 2 સાપ અને મદારી, જેની અંદર વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 1 છે કે નીચેના પ્રશ્નોના જવાબ લખો। પહેલું છે, તમે સાપ કે નાગને જોયો છે? ક્યાં? તેની અંદાજિત લંબાઈ ફૂટમાં લખો। તો હા મિત્રો, આપણે દરેકે સાપને તો જોયો જ હશે, તો આપણે લખવાનું છે હા, મેં સાપને જોયેલ છે। એકવાર મારા પાડોશીના ઘરે આવેલ હતો। જો તમે બીજી જગ્યાએ જોયો હોય તો તમે તે જગ્યાનું નામ પણ લખી શકો છો। અને તેની ફૂટ 5 ફૂટ જેટલો લાંબો હતો। બીજું, સાપ ખોરાક કેવી રીતે લે છે? તો મિત્રો સાપ પોતાનો ખોરાક ગળી જાય છે। 3 સાપને કેટલા દાંત હોય છે? તો મિત્રો સાપને 200 જેટલા દાંત હોય છે, બરાબર। 4 સાપ કેવી રીતે અવાજને સાંભળે છે? તો જવાબ છે કે સાપ પોતાની ત્વચાથી અવાજ મહેસૂસ કરે છે। 5 સાપને ખેડૂતોનો મિત્ર કેમ કહેવાય છે? તો મિત્રો સાપ ખેતરમાં પાકને નુકસાન કરનાર ઉંદરને ખાઈ જાય છે। આ રીતે ઉંદરનો નાશ કરે છે, તેથી તે ખેડૂતનો મિત્ર ગણાય છે। 6 કયા કયા પ્રાણીઓનો ઉપયોગ મનોરંજન માટે કરવામાં આવતો હતો? તો જવાબ છે હાથી, સિંહ, કૂતરો, રીંછ, વાંદરો, ડોલ્ફિન વગેરે પ્રાણીઓનો ઉપયોગ મનોરંજન માટે કરવામાં આવે છે। એના પછી મિત્રો આગળ જોઈશું 7 તમે કયા કયા પ્રાણીઓનો ખેલ જોયો છે? તો વિદ્યાર્થી મિત્રો, મેં હાથી, રીંછ, કૂતરો અને વાંદરાનો ખેલ જોયો છે। આના સિવાય તમે બીજા ખેલ જોયા હોય તો પણ લખી શકો છો। 8 સર્કસમાં કે અન્ય જગ્યાએ મનોરંજન માટે ઉપયોગમાં લેવાતા પ્રાણીઓની કેવી તકલીફ પડતી હશે? તો જવાબ જોઈએ, પ્રાણીઓને મિત્રો રહેવા માટે પૂરતી જગ્યા મળતી નથી, તેમને પૂરતો અને પોષણક્ષમ આહાર આપવામાં આવતો નથી, તાલીમ આપવા માટે ચાબુકથી મારવામાં આવે છે, કેટલાક પ્રાણીઓને ઇલેક્ટ્રિક શોક પણ આપવામાં આવે છે। 9 તમને કોઈ પ્રાણીઓની જેમ ખેલ કરાવે તો તમને કેવી તકલીફ પડે તે વિચારીને લખો। તો આપણે જવાબ લખીએ કે તાલીમ વખતે શારીરિક તકલીફ થાય, લોકો માનસિક ત્રાસ પણ આપે છે, બરાબર। પછી સર્કસના લોકો દ્વારા ક્યારેક અપમાન પણ સહન કરવું પડે છે, ખેલ કરતી વખતે ઈજાઓ પણ થવાની શક્યતાઓ રહે છે, અને ભૂલ થાય તો ચાબુકનો માર પણ સહન કરવો પડે છે, પ્રાણીની જેમ ખેલ કરાવે તો લાચારી પણ ભોગવવી પડે છે। ચાલો પ્રશ્ન 2, જે તે પ્રાણી જેમના આધાર હોય તે મુજબની સાચી જોડ બનાવો। તો અહીંયા ખેડૂત તો મિત્રો બળદ આવશે, કુંભાર તો ગધેડું, પશુપાલક તો બકરા અને મદારી તો સાપ। આવી રીતે આપણે જોડ બનશે। પ્રશ્ન 3, નીચેનું કોષ્ટક પૂર્ણ કરો। મિત્રો અહીંયા છે પ્રાણીઓ, ગાય તો ગાય દૂધ અને ખાતર આપે છે, ઘેટા તો ઘેટા દૂધ અને ઊન આપે છે, ઊંટ સવારી અને ભાર વહનમાં ઉપયોગી થાય છે, ઘોડો સવારી કરવા માટે ઉપયોગી છે, ને બળદ તો બળદ ખેતી કામમાં ઉપયોગી થાય છે, હાથી સવારી અને ભાર વહનમાં ઉપયોગી થાય છે। તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન જોયું। અહીંયા તારીખ, શિક્ષકની સહી અને વાલીની સહી કરાવવાનું પણ ન ભૂલતા। અમે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે, અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।